એક નાનકડી શ્રેષ્ઠપટ્ટી નગરમાં ત્રિષ્ટિ અને સંજયનો પ્રેમ છુપાયેલી બાતીની જેમ થતો હતો. એ બંનેના જીવનમાં એકબીજાને શોધવા અને ઓળખવા માટે ઘણા સમય લાગ્યા. ત્રિષ્ટિ એક સુંદર અને સ્વાભાવિક છોકરી હતી. પોતાની નિર્દોષતા અને સ્નેહથી બધાની નજરમાં રહીને પવિત્રતાએ નક્કી કરી હતી. સંજય, એક આધુનિક અને મૌલિક છોકરો, હંમેશા તેનું માન રાખતો હતો. પરંતુ બેવડાના જેરીમાની સાથે તેણે પોતાની અંદરની લાગણીઓને કેમ છુપાવવી એનો કોશ આપવાનો નિર્ણય કર્યો હતો. મને એમ લાગે છે કે આપણા જીવનમાં કોઈની સૌથી મહત્તમ વાત એ છે કે આપણું પ્રેમ બીજા કોઈના માટે ખુલે અને તે કેટલી મહત્વપૂર્ણ છે. ત્રિષ્ટિએ આ વિચારો રાત્રિના એક સમયે વ્યક્ત કર્યા હતા. સંજય, જે પણ તેમને પ્રેમ કરતો હતો, પણ આપણી ચિંતાઓ અને દ્રષ્ટિઓ સાથે સરળતા રાખવાનું પરિચય આપવું ગમતું હતું. પ્રેમ એ બરાબરીની અને આત્માને સ્પર્શી રહી એક જોડણી છે. સંજયનો મેસેજ વંચી, તે પોતાની જાતને ત્રિષ્ટિના નયનોથી વધારે પરિચિત થઈ ગયો. પ્રેમ એ સમયની મજા કે મોમેન્ટની યાત્રા માટે મોટી વાત હતી, પરંતુ હવે આ વાત પણ સાચી હતી કે ક્યારેક જુદી જુદી લાગણીઓની એકઠી ઝાંખી બે લોકો માટે ગહન થઈ શકે છે. અમારા સંબંધોને વધુ સકારાત્મક દૃષ્ટિથી જોઈ શકાય છે. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, ધન્યવાદ.